સૃષ્ટિના સર્જનહાર ભગવાન ભોલેનાથનો પ્રાગટ્ય જીવ માત્રના કલ્યાણનો હેતુ હોય છે અને દરેક શિવ મંદિરની સાથે આવો જ ઇતિહાસ જોવા મળતો હોય છે. અને અહીં આપણે વાત કરી રહ્યા છે તે મંદિર મોરબી નજીક આવેલા શોભેશ્વર મહાદેવ મંદિરનો છે કે જે મંદિર 5000 વર્ષ કરતાં પણ જૂનું છે. જો કે આ મંદિરની ઇતિહાસની વાત કરીએ તો એવું કહેવામાં આવે છે કે પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં હતા ત્યારે પાંચાળ ભૂમિ રોકાયા હતા અને હાલમાં જે લોકો મંદિરને શોભેશ્વર મહાદેવના મંદિરના નામથી જાણે છે તે જગ્યાએ વર્ષો પહેલાં વિશાળ જંગલ હતું અને પાંડવો ત્યાં રોકાયા હતા. તે સમયે ધર્મરાજા યુધિષ્ઠિરને શિવ પૂજા કર્યા પછી જ અંજળ લેવાની ટેક હતી, જેથી રાફડામાંથી શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું હતું અને ત્યારબાદ ધર્મરાજા યુધિષ્ઠિર દ્વારા શિવલિંગની પૂજા કરવામાં આવી હતી. ત્યારથી આ મંદિર છે અને આ મંદિરની આજુબાજુ નાગાબાવાનો અખાડો પણ હતો. ત્યારે ત્યાં આવતા દર્શનાર્થીઓ તેમજ અલગ અલગ પૂજારી સહિત લોકો શું કહી રહ્યા છે આવો સાંભળીએ તેમની પાસેથી મંદિરનો ઇતિહાસ. ઘણા વર્ષોથી ઘણા પૌરાણિક આ મંદિર છે અને હજારો દર્શનાર્થીઓ ક્યાંય ત્યાં દર્શન કરવા આવે છે અને તમામ દર્શનાર્થીઓની જે કાંઈ મનોકામના હોય એ શોભેશ્વર દાદા એમની મનોકામના પૂર્ણ કરે છે. અને મને સાંભળે છે ત્યારથી દર સોમવારે તો હજારો માણસોની સંખ્યામાં એ મેળો ભરાય છે અને શોભેશ્વર દાદામાં જે પણ લોકોને શ્રદ્ધા છે એ શોભેશ્વર મહાદેવ એમની તમામ મનોકામના પૂર્ણ કરે છે. એવી અમે બધા શ્રદ્ધાથી અહીંયા વર્ષોથી આવી છે, દાદાના ચરણમાં શીશ ઝુકાવી છે. એટલી ને એટલી ભીડ શ્રાવણ મહિનામાં હોય છે અને આડા દિવસે અહીંયા રવિવારે સોમવારે અહીંયા માણસ આવતું જાતું જ હોય છે. એટલે 12 મહિના દાદાના સાનિધ્યમાં મંદિર ખુલ્લું હોય છે. અહીંના મહંત પણ હાજર હોય છે. સેવા પૂજામાં કોઈ જાતની ખામી હોતી નથી અને દાદાના મંદિરે કોઈ પણ શ્રદ્ધા લઈને આવે છે તો એની આશા પૂરી કરવામાં આવે છે. અમે આજુબાજુના વિસ્તાર કે મોરબી જિલ્લા, રાજકોટ જિલ્લા કે લગભગ વિસ્તારમાંથી લોકો અહીંયા જે દર્શન કરવા આવે છે બધા દૂર દૂરથી અને એમની મનોકામના પણ મહાદેવ ઘણી પૂર્ણ કરે છે. અને તમે જોઈ શકો છો હાલમાં જે ભંડારો અત્યારે આપણે દાદાનો રાખી છીએ શ્રાવણ અત્યારે, જેમાં ઘણા ભક્તો તથા દાતાઓ અને સ્વયંસેવકોનો ઘણો ફાળો હોય છે કે જેમાં રાત દિવસ મહેનત કરીને આ પ્રસાદીનો લાભ બધાને મળે, લોકો સુધી પ્રસાદ પહોંચે અને લોકોની મનોકામના પૂર્ણ થાય એના માટે લોકો ઘણી મહેનત કરે છે. શોભેશ્વર મહાદેવ મંદિરનું નામ મહાદેવજીનું નામ છે. ઇતિહાસમાં 5 પાંડવોએ રાતવાસો કરેલો તો યુધિષ્ઠિરજીને મહાદેવજી સ્વપ્ન આવી અને મહાદેવજી રાફડામાંથી પ્રગટ થયેલા. હાલમાં આખું મંદિર રાફડા ઉપર જ છે સ્થિત અને નાગદેવતા અવારનવાર દર્શન આપે જ છે. બીજું જણાવવાનું કે ભક્તોની વાત કરો તો આજુબાજુના વિસ્તારો અને ગામડાઓમાંથી લગભગ શ્રાવણ માસમાં અને આડે દિવસે પણ આવે જ છે દર્શન માટે અને મહાદેવજી એમનું પૂરેપૂરું મનોકામના પૂર્ણ